રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એનાયત કરાશે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર। દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં વિવિધ શ્રેણીમાં 45 વિજેતાનું કરાશે સન્માન। સુશાસન બદલ પંચમહાલ જિલ્લાના વાવકુલી 2 ગામના પગી રાજેન્દ્ર કુમારને અપાશે એવોર્ડ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુવા ઇનોવેટર્સ સાથે કરશે સંવાદ। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024ની ગ્રેન્ડ ફિનાલેમાં 1300થી વધુ ઇનોવેટર્સ લઈ રહ્યા છે ભાગ। સંસદના બંને સત્રમાં આજે રજૂ કરાશે મહત્વના બિલ। રાજ્યસભામાં 1 જ્યારે લોકસભામાં 2 વિધેયક કરાશે રજૂ। સત્રની શરૂઆતથી જ વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ગતિરોધના કારણે સંસદની કાર્યવાહી પ્રભાવિત। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે નહીં કરે ગઠબંધન। આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત। આજે દેશભરમાં ગીતા જયંતિની ઉજવણી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, પ્રત્યેક નાગરિકને કર્મયોગી બનવાની રાહ ચીંધે છે ગીતા। તો ગીતા જયંતિ પર કચ્છ જિલ્લાના અંજારમાં યોજાશે ગૂંજે ગીતા કાર્યક્રમ। અમદાવાદમાં જમીનના કેસમાં 20 લાખની લાંચ માંગનાર સરકારી વકીલ સહિત 3 આરોપી સકંજામાં। તો જામનગરમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સહિત 2 લોકો 22,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનોના કારણે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી। નલિયામાં નોંધાયું 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન તો 9.7 ડિગ્રી સાથે રાજકોટ પણ ઠંડુ શહેર। અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ ઠંડીનો ચમકારો। ભારતીય શેર બજારમાં સુસ્તીનો માહોલ। સેન્સેક્સ અને નિફ્ટીમાં ફ્લેટ કારોબાર। બેન્કિંગ અને રિયાલિટી સેક્ટરમાં ઘટાડો। સોના અને ચાંદીના ભાવમાં પણ વધઘટ। અને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં આજે 13મા તબક્કાનો મુકાબલો। 12 તબક્કાના અંતે ભારતીય ખેલાડી ડી ગુકેશ અને ચીનના ડિંગ લેરેનનો સ્કોર બરાબરી પર। અંતિમ 2 તબક્કાના મુકાબલા પર તમામની નજર।